નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે ગુજરાત પોલીસ ભરતી લઈને હાઈકોર્ટ દ્વારા છે તે શું રજૂઆત કરવામાં આવી હતી અને શું માહિતી આપવામાં આવેલી છે, તો તેની વિગતવાર માહિતી મેળવવાની છે કે ગુજરાત પોલીસ ભરતી 2025 અને 26ની જે નવી ભરતી 13,000 પ્લસ છે તે આવવાની છે. તો તેની વિગતવાર માહિતી મેળવવાની છે કે પોલીસ કોન્સ્ટેબલ નવી ભરતી માટે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી તેની વાત કરવાની છે, અને સાથે સાથે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ક્યારે આવી શકે અને કોણ કોણ અરજી આ ભરતીમાં કરી શકશે અને કોન્સ્ટેબલ નવી કેટલી જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી થવાની છે. તો તેની વિગતવાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલ નવી ભરતી માટે હાઈકોર્ટ દ્વારા જે રજૂઆત કરવામાં આવી તેની વાત કરવાની છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ધવલ મારું છે તેના દ્વારા ખૂબ જ સારી પોલીસ ભરતીની માહિતી આપવામાં આવેલી છે કે ગુજરાત પોલીસ ભરતી અપડેટ. આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી ચુઓ માટે અરજીની હિયારોગ દરમિયાન માહિતી આપવામાં આવેલી હતી કે જે નામદાર હાઈકોર્ટ દ્વારા પોલીસ ભરતી માટે 2026 અને 25નું ભરતી કેલેન્ડર જાહેર કરવાનો આદેશ આપવામાં આવેલો છે. એટલે કે કહી શકાય કે ઉમેદવારોને છે તે ગુજરાત પોલીસ ભરતી માટેનું ભરતી કેલેન્ડરની તૈયારી ખૂબ જ ઝડપી ચાલી રહી છે. 2025 અને 26નું ભરતી કેલેન્ડર છે તે આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો ભરતી બોર્ડ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરી છે કે ફેઝ 2ની પોલીસ ભરતીની પ્રક્રિયા હવે આગામી સમયમાં શક્ય છે કે ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે. એટલે કે જે બીજા ફેઝની ભરતી જે 13,000 પ્લસ જે માહિતી મળતા મુજબ 13,000 પ્લસ જે નવી પોલીસ ભરતી આવવાની છે તો તે ભરતી બીજા પેજની છે. અને સૌપ્રથમ પહેલા પેજની ભરતીની વાત કરીએ તો તે 12,472 જગ્યા માટે હાલ જે ભરતીનું ફાઇનલ પરિણામ છે તે ઉમેદવારોને રાહ જોઈ રહેલા છે. અને ત્યાર પછી ડિસેમ્બરના અંત સુધીમાં તે પણ ભરતી છે તે સંપૂર્ણ પૂરી થઈ જવાની છે. એટલે કે કહી શકાય કે પહેલા પેજની ભરતી પૂરી થયા બાદ જ બીજા પેજની છે તે ભરતી છે તે જાહેર થઈ જશે. એટલે કે જે ઉમેદવારો છે તે આ ભરતીમાં કોઈ કારણોસર રહી ગયા હોય તેવા ઉમેદવારો છે તે એક ખુશીના સમાચાર કહી શકાય. એટલે કે પોલીસ ભરતીના ઉમેદવારો હવે તૈયારી કરી દેજો શરૂ. આગામી તબક્કામાં પીએસઆઈ, એલઆરડી, જેલ સિપાઈ, વાયર સ્લેશ, પીએસઆઈ અને અન્ય કેટેગરીની જગ્યાઓની જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કે માહિતી મળતા મુજબ છે તે પોલીસ કોન્સ્ટેબલની જે બીજા પેજની ભરતી છે તે ટૂંક સમયમાં છે તે જાહેરાત આવી શકે છે. ગઈકાલે જે દીપક રાજાણી સાહેબે જે માહિતી આપવામાં આવેલી હતી તેની શોર્ટમાં માહિતી મેળવેલી તો સૌપ્રથમ 13,000થી વધુ પોલીસ કર્મીઓની થશે ભરતી અને 7,000થી વધુ બિનહથિયારી લોકરક્ષકમાં આવી શકે છે ભરતી અને 2,500થી વધુ હથિયારી લોકરક્ષકની ભરતી થશે અને 3,000થી નવી ભરતીની આવી શકે એસઆરપીમાં જગ્યા. અને પીએસઆઈ ભરતીની વાત કરીએ તો 684 જગ્યા માટે છે તે નવી પીએસઆઈની ભરતી આવશે અને 12,000 લોકરક્ષકની થયેલી ભરતીનું અંતિમ તબક્કામાં પરિણામ છે તે ચાલુ છે. જ્યાં મિત્રો વધારે વાત કરીએ તો 12,472 જગ્યાનું જે પરિણામ છે તે હાલ અંતિમ તબક્કામાં છે. એટલે કે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે દિવાળી બાદ અથવા દિવાળી પહેલા છે તે થઈ શકે છે જાહેર. આવી માહિતી છે તે આપને આજના વિડીયોમાં મેળવેલી છે. અને પોલીસમેનની નવી ભરતીની શરૂઆત થઈ છે તૈયારી. તો પોલીસમેન બનવા માંગતા લોકો છે તો તૈયારી ચાલુ કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં છે તે આટલી જ માહિતી હતી. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.